નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલની સામે ટ્રકમાંથી માટી ઢોળાતા રસ્તો બંધ કરવો પડ્યો। અલગ અલગ જગ્યાએ મસમોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેને લઈને ઠેર ઠેર રસ્તા બંધ થવાની જગ્યાએ સાંકડા પણ થઈ ગયા છે। ત્યારે આ પ્રોજેક્ટમાંથી નીકળતી માટી પણ લોકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી છે। રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલની સામે ટ્રકમાંથી માટી ઢોળાઈ ગઈ હતી, જેને લઈને રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। આ વિસ્તારમાં ઓવરબ્રિજ પર ટ્રકમાંથી માટી રોડ પર પથરાઈ હતી। સતત વાહનોથી ભારે વ્યસ્ત રહેતા સિવિલ હોસ્પિટલ બહારનો રોડ બંધ કરવામાં આવ્યો હતો, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી। રસ્તો બંધ કરવા માટે બેરિકેડ ઘટતા એક મોપેડ પણ આડું મૂકી દેવામાં આવ્યું હતું। અવારનવાર આ રીતની સમસ્યા સર્જાય છે, કારણ કે શહેરમાં અનેક મોટા પ્રોજેક્ટો ચાલતા હોવાથી રસ્તા પરથી માટીના જે ટ્રક પસાર થાય છે, આ વખતે માટી નીચે પડતી હોય પાલિકાના ફાયર બ્રિગેડને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। પાણીનો મારો ચલાવી માટી દૂર કરી રસ્તાને ફરી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે।